2-4 જણા માઇકમાં ગયા ઓફિસમાં, અમારી રાવટીમાં આવો અને અમારે રસોઈ દેવી છે, એટલે એ લોકો દાંત કાઢવા મળે એમ. એટલે કે આ કપડાં કોઈ સાધુએ પહેર્યા નથી ને આપણે રસોઈ દેવી છે, આ કપડાં તો છે નહીં, પૈસા કંઈ જ કાઢી એમ. પછી વિચાર કરવા મળે એમ. પછી એને વિચાર આવ્યો કે આ તો સાધુ લોકો છે, પણ આપણે જાય તો ખરા, આવ્યા એટલે આપણે ફરી લાગે ને એમ કે જાવી. એટલે રાવટીમાં આવ્યા એ 5 જણા કમિટીવાળા. એ વખતે માઇકમાં જ બોલે તો માણસ ખુશ થઈ જતું. માઇકની સીટો નવી લાગે, 50 વર્ષ 75 વર્ષ પહેલાં નવું લાગે બધા માઇકમાં બોલાય ને. એટલે બાપા કે સારું એમ કીધું. ઊભા થયા અને ચીપકો અને એક જોડી રાખતા, લાલ જોડી રાખતા. એ જોડી ટીંગાડી લીધી, લાવ્યા જોડીને. બધા સાધુ બેઠેલા, કમિટીવાળા બેઠેલા અને સીતારામ બાબુ બેઠેલા. ઊંધી કરીને આમાં ઠેલી બાપાએ અને ઠેલવીને બંડલ મંડળ એ સમયમાં કાઢેલા. એટલે એવડે કમિટીવાળાને એમ થઈ ગયું કે આ ચમત્કારી બાવો છે કે આટલા બધા પૈસા કાઢ્યા ક્યાંથી, પણ આપણે બેંકમાં જમા કરાવો છે, હાસા ખોટા ખબર પડી જાય. એટલે એને લઈ લીધા કે એટલા પૈસા અમારે થઈ રહી છે. એટલે બાપા એ પાસે જોડ નાખી અને ટીંગાડી દીધા અને એ પૈસા એને બેંકમાં જમા કરાવ્યા. અને બીજા દિવસે બધા સંતો જમવા બેઠેલા હેરિયર કરવા. એ વખતે